ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટવડા ગામે નેકોસોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા માનવતાની એક પ્રેરણાદાયી જ્યોત પ્રગટાવવામાં આવી છે. કડક ઠંડીના સમયમાં સંસ્થાના અધ્યાપક જીતેન ડેઢિયાના માર્ગદર્શન હેઠળ ગામના ગરીબ, અશક્ત અને નિરાધાર વૃદ્ધોને હૂંફ આપવા માટે ધાબળા તથા બાળકોને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં ઉમેશ મહારાજ અને સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુરવાડિયાએ પોતાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. માત્ર કપડાં જ નહીં પરંતુ સંસ્થાએ એક ડગલું આગળ વધીને સંવેદના બતાવી છે. મોટું ખૂટવાડાની આ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતી કોઈ પણ જરૂરિયાતમંદ પ્રસૂતા બહેન માટે સંસ્થા દ્વારા વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં જાહેરાત આવી છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે સાર્થક કરતા સેવાભાવી કાર્યથી સમગ્ર પંથકમાં નેક્સોમ ફાઉન્ડેશનની કામગીરીની પ્રશંસા થઈ રહી છે અને લાભાર્થી પરિવારના ચહેરા પર એક નવી આશાનું સ્મિત જોવા મળ્યું છે. રિપોર્ટર અશોક ચૌહાણ, ગારિયાધાર.